હાર્દિક પટેલ સહિતના અનામત આંદોલન સાથે જોડાયેલા લોકો સામેના રાજદ્રોહના કેસને હાલ તો પરત ખેંચવાની કોર્ટે મંજૂરી આપી છે અને મોટી રાહત મળી છે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલને, જેમને સામેના હાલ કેસ પરત ખેંચવાની મંજૂરી મળી છે। સરકારી વકીલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અંગે અરજી કરી હતી। અલ્પેશ કથિરિયા પર લાગેલ રાજદ્રોહનો ગુનો પરત ખેંચાયો છે। આપણી સાથે અલ્પેશ કથિરિયા છે। કયા પ્રકારે આ ગુનો પાછો ખેંચાયો અને આગળ શું? બે અઠવાડિયા પહેલા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને આ નિર્ણય લેવાયો હતો, જેમાં 9 જેટલા વિવિધ ગુનાઓ પરત ખેંચવાની સરકારશ્રીએ મંજૂરી આપી હતી। એ મંજૂરીના અનુસંધાને નામદાર કોર્ટમાં ગઈ 24 ફેબ્રુઆરીએ સરકારી વકીલ દ્વારા એક અરજી કરવામાં આવી હતી। જે અરજીમાં 27 તારીખે હુકમ હતો, પરંતુ કોર્ટ નામદાર રજા પર હોય એટલે આજે 1 માર્ચના દિવસે નામદાર સેશન્સ કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી છે અને આ કેસ ડિસ્પોઝ એટલે કે આ કેસ સંપૂર્ણપણે પરત જે સરકારશ્રીએ લેવાનો જે નિર્ણય કર્યો હતો એને કોર્ટે મંજૂરી આપી છે, એટલે કે આ કેસ હવે પૂર્ણ થયો છે। અન્ય જે ગુનાઓ છે એ કઈ રીતે પરત ખેંચવા માટેની કાર્યવાહી ચાલી રહી છે? અન્ય જે ગુનાઓ છે એમાં પણ આ રીતે જે પ્રોસિજર છે સરકારશ્રી નિર્ણય જાહેર કરે છે, ત્યાર પછી જે તે કલેક્ટરને એના લેટરો પ્રાપ્ત થતા હોય છે, ત્યાંથી સરકારી વકીલને મળે છે અને જે તે સરકારી વકીલ જે તે હુકુમતની જે કોર્ટ હોય છે એમાં અરજી કરતી હોય છે અને એ અરજીના આધીન નામદાર કોર્ટ એમાં હુકમ કરતા હોય છે। જે પ્રક્રિયા બીજા પણ કેસોમાં ચાલુ છે, એટલે ભવિષ્યના દિવસોમાં બીજા પણ કેસોમાં આ રીતે હુકમો થશે। જે પ્રમાણે અન્ય જે પાસના કાર્યકર્તાઓ હતા એના પર બી ગુનો હતો, તો એ ગુનાઓ પરત ખેંચવા માટેની કઈ રીતની પ્રક્રિયા? જે 9 કેસો સિવાયના જે બાકી રહી ગયેલા કેસો છે સમગ્ર ગુજરાતમાં, એનું એક લિસ્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે અને એમાં પણ જે કેસો પરત ખેંચી શકાય એવા છે એવા દરેક કેસો પર ટીમ કામ કરી રહી છે। એટલે ભવિષ્યના દિવસોમાં આ કેસોમાં પણ જે રીતે આ કેસ આજના કેસ જે પરત ખેંચાણો છે એવી જ રીતે જે બાકી રહેલા કેસો છે એ પણ પરત ખેંચાશે। બિલકુલ, અલ્પેશ કથિરિયા ઉપર જે રાજદ્રોહનો ગુનો હતો એ પરત ખેંચાયો છે અને આગામી દિવસોમાં અન્ય કેસો પરત ખેંચાય તેવા પ્રયાસો કરાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।